આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 37। આ પ્રકારે પરમાત્માના દર્શન થતા મેં બે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે ભગવાન, આપ મારા પર પ્રસન્ન થાઓ। ત્યારે પ્રસન્ન થયેલા પરમાત્મા મને પ્રસન્ન કરવા માટે સુમધુર વચનો કહેવા લાગ્યા કે હે વર્ણી, આ લોકમાં વૈષ્ણવોમાં અગ્રેસર રામાનંદ સ્વામી નામે પ્રસિદ્ધ ગુરુ છે। તે મારા અનન્ય સખા, એકાંતિક ભક્ત અને ઉદ્ધવજીના અવતાર રૂપ છે તેમ તમે જાણો। તેમને હું આધીન છું, તેથી જ મેં તમને મારું પ્રત્યક્ષ દર્શન કરાવ્યું છે। તે ઉદ્ધવજી સમગ્ર લોકનું શ્રેય કરવા માટે મારી ઈચ્છાથી પૃથ્વી પર અવતર્યા છે, ને તેમની સેવા પરિચર્યાથી આપના સમગ્ર મનોરથ સફળ થશે, એમાં કોઈ જાતનો સંશય નથી। તથા બીજા જે કોઈ મનુષ્યો તેમનું શરણું સ્વીકારશે તેઓ પણ ભવસાગરમાંથી મુક્ત થશે। તેમના આશ્રિતોમાં જે મનુષ્યો મારે વિશે અનન્ય ભાવ રાખે છે ને તેમનો દ્રઢ વિશ્વાસ કરે છે, તેઓ આ દેહે કરીને જ મારા પ્રત્યક્ષ દર્શન કરશે। રામાનંદ સ્વામીનો મહિમા નહીં સમજતા જે કોઈ સ્ત્રી અથવા પુરુષ મહાપાપી હોવા છતાં પણ જો તેમનો આશ્રય કરશે તો હું તેના અસંખ્ય પાપનો વિનાશ કરીને અંત સમયે મારું મંગલકારી દર્શન આપીને તેમને મારા ધામમાં લઈ જઈશ। તેથી તમે પણ તેમનો આશ્રય કરીને સુખ પ્રાપ્ત કરો। ભગવાન શ્રી કૃષ્ણના આ પ્રકારના અમૃત સમાન વચનોનું પાન કરીને અંતરમાં આનંદ થયો। ત્યારબાદ સમાધિમાંથી હું જાગૃત થયો અને શ્રી રામાનંદ સ્વામીનું શિષ્યપદ ગ્રહણ કર્યું। તેમજ શ્રી સ્વામીએ મને દીક્ષા આપી અને સહજાનંદ સ્વામી એવું નામાભિધાન કરીને મને કહેવા લાગ્યા કે હે વર્ણી, જીવ, ઈશ્વર તથા માયાના સ્વરૂપનો નિર્ણય તમારે રામાનુજાચાર્ય કરેલા શ્રી ભાષ્યાદિક ગ્રંથો થકી જાણવો, તથા ભગવાન શ્રી કૃષ્ણના સર્વ વ્રતોત્સવનો નિર્ણય શ્રી વલ્લભાચાર્ય ના પુત્ર વિઠ્ઠલનાથજી એ બતાવ્યા પ્રમાણે ગ્રહણ કરવો, કારણ કે એમણે બતાવેલી રીતિ અતિ ઉત્તમ છે। તેમજ ભગવાન શ્રી કૃષ્ણની સેવા રીતિ પણ તેમના કહેવા પ્રમાણેની ગ્રહણ કરવી, કારણ કે એમની સમાન સ્નેહપૂર્વક સેવાની રીતિ અન્ય આચાર્યોએ પણ બતાવી નથી। હે નીલકંઠ, લોક તથા શાસ્ત્રમાં નિંદિત કર્મનું આચરણ જે મહાપુરુષોએ કર્યું હોય તેમ જણાય, તે છતાં દોષરૂપ હોવાથી તે કર્મ ક્યારેય પણ ગ્રહણ કરવું નહીં। મહાપુરુષ હોય કે પછી સામાન્ય પુરુષ હોય છતાં પણ તેમાંથી દત્તાત્રેય મુનિની પેઠે ગુણ ગ્રહણ કરવો, તથા શાસ્ત્રમાંથી સારનું ગ્રહણ કરવું। હે વિપ્ર, આ પ્રકારે શ્રી રામાનંદ સ્વામીએ બોધ આપીને મારા પર અનુગ્રહ કર્યો। રામાનંદ સ્વામી પણ ઉત્તર કૌશલ દેશના નિવાસી, ઋગ્વેદી, સદ્ગુણ ભાજન તેમજ સરવરિયા જ્ઞાતિના વિપ્ર હતા। પૂર્વ સંસ્કારથી બાલ્યાવસ્થાથી આરંભીને એમના અંતરમાં ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપને વિશે તીવ્ર વૈરાગ્યયુક્ત સહજ ભક્તિ વર્તતી હતી। પિતા અજય વિપ્રે પોતાના પુત્ર રામશર્માનો યજ્ઞોપવિત સંસ્કાર કર્યો। ત્યારબાદ નિસ્પૃહ ને પવિત્ર જીવન જીવતા રામશર્મા વેદાધ્યનના બહાને ઘરનો ત્યાગ કરીને વનમાં વિચરવા માટે એકલા અટુલા ચાલી નીકળ્યા। જીતેન્દ્રિય ને સમગ્ર લોકને પાવન કરતા શ્રી રામશર્મા વિપ્ર હૃદયમાં કેવળ ભગવાન શ્રી કૃષ્ણનું જ
સ્મરણ ચિંતવન કરતા કરતા તીર્થયાત્રા કરીને સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવ્યા। તે પ્રદેશમાં આત્માનંદ નામના મહાયોગી વર્યના દર્શન કર્યા। આ આત્માનંદ સ્વામી તીવ્ર વૈરાગ્યવાન અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા, તેમજ ગોપનાથની જગ્યામાં નિવાસ કરીને રહેતા હતા। નૈષ્ઠિક વ્રતધારી શ્રી ગોપાળાનંદ નામના મહાયોગીના ઉત્તમ શિષ્ય હતા। શ્રી રામ શર્મા આત્માનંદ સ્વામીના શિષ્ય બનીને નૈષ્ઠિક વ્રતનું પાલન કરવા લાગ્યા ને આ લોકમાં રામાનંદ એવા નામથી વિખ્યાત થયા તથા આત્માનંદ સ્વામી પાસેથી અષ્ટાંગ યોગની સાધનાનો અભ્યાસ કર્યો। એક વખત શ્રી રામાનંદ સ્વામીએ સમાધિમાં નિરાકાર બ્રહ્મ તેજના દર્શન કર્યા। કેવળ બ્રહ્મ તેજને નિહાળીને ગુરુ આત્માનંદ સ્વામીને પ્રાર્થના કરવા લાગ્યા કે, હે ગુરુવર્ય, આપના અનુગ્રહથી બ્રહ્મ તેજનું દર્શન થયું, પણ હું તેજને વિશે આકૃતિએ સહિત સદા દિવ્ય સાકાર શ્રી કૃષ્ણના દર્શન કરવા ઈચ્છું છું। ત્યારે આત્માનંદ સ્વામી કહેવા લાગ્યા કે, હે રામાનંદ, આ નિરાકાર તેજ જે દેખાય છે તે જ સાક્ષાત શ્રી કૃષ્ણ છે, તે સિવાય સાકાર મૂર્તિ શ્રી કૃષ્ણ છે જ નહીં। ગુરુના આ પ્રકારના વચનો સાંભળીને રામ શર્માના મનમાં અતિશય ખેદ ઉત્પન્ન થયો અને તત્કાળ તે ગુરુનો ત્યાગ કરી ત્યાંથી ચાલી નીકળ્યા। શ્રીમદ રામાનુજાચાર્ય સદા દિવ્ય સાકાર બ્રહ્મના સ્થાપક અને તેમનું પ્રત્યક્ષ દર્શન કરાવનારા પરમ વૈષ્ણવાચાર્ય છે, એમ જાણીને રામાનંદ મુનિ શ્રીરંગ ક્ષેત્રમાં પધાર્યા। ત્યાં શ્રી રામાનુજાચાર્યની આરાધના કરી સમાધિમાં તેમના પ્રત્યક્ષ દર્શન કર્યા ને તેમના થકી પંચ સંસ્કાર અર્થાત તપ્તમુદ્રા, ઉર્ધ્વપુંડ્ર, નામકરણ, મંત્રોપદેશ તથા યાગયુક્ત વૈષ્ણવી દીક્ષા ગ્રહણ કરી। તેમજ સમાધિને વિશે શ્રીમદ શ્રી રામાનુજાચાર્યે ઉપદેશ કરેલા ભાગવત ધર્મનું પાલન કરતા શ્રી રામાનંદ સ્વામીએ આચાર્યના અનુગ્રહથી ધ્યાન સમયે પોતાના હૃદયમાં તથા પૂજાના સમયે અર્ચા વિગ્રહને વિશે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા। પ્રગટ પ્રભુના દર્શનથી તેમનો મનોરથ સફળ થયો, તેમજ ગુરુના આદેશથી મુમુક્ષુ જીવોને ભગવદ ભક્તિનો બોધ આપવા માટે પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા। જે મનુષ્યો તેમના શિષ્ય થયા તે સર્વે પણ તેમના અનુગ્રહથી ધર્મમાં દ્રઢ નિષ્ઠાવાન તથા ભક્તિપરાયણ જીવન જીવવા લાગ્યા। શ્રી રામાનંદ સ્વામીના આશ્રિતો મદ્ય, માંસ, પરસ્ત્રી સંસર્ગ વગેરે દુષ્કર્મોનો ત્યાગ કરતા હતા અને તેમાંથી કેટલાક સ્ત્રી પુરુષોને સમાધિમાં પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન થતા હતા। શ્રી રામાનંદ સ્વામી તો નિષ્કપટ ભક્તિ, જ્ઞાન, અહિંસાદિક યમ, શૌચાદિક નિયમ, વિચક્ષણ બુદ્ધિ, તીવ્ર વૈરાગ્ય અને સ્વધર્માદિક સદ્ગુણોથી સર્વ કરતા સર્વ પ્રકારે અધિકને અધિક વિખ્યાત થયા। મનુષ્યો શ્રી રામાનંદ સ્વામીનું અનેક પ્રકારના વસ્ત્ર, આભૂષણ, ધન આદિક પદાર્થોથી પૂજન કરવા લાગ્યા અને પરિગ્રહે રહિત સ્વામીશ્રી પણ જે કાની પદાર્થ દાનમાં આવતા તેનો ધર્મ કાર્યાર્થે વિનિયોગ કરતા હતા। હે શિવરામ વિપ્ર, શ્રી રામાનંદ સ્વામીએ અનેક વિપ્રોને વસ્ત્ર તેમજ અલંકારના દાન આપ્યા અને મોટા મોટા અન્નક્ષેત્રોના નિર્માણ કરાવ્યા। જીતેન્દ્રિય, નિષ્કામી, નિર્લોભી, પરિગ્રહ રહિત, અક્રોધી, નિર્માની વગેરે અનેક સદ્ગુણોથી સભર શ્રી રામાનંદ સ્વામીને અનેક મનુષ્યો માનવા લાગ્યા। તે સમયે સ્ત્રી, દ્રવ્ય તથા રસાસ્વાદને વિશે આસક્ત
દુર્બુદ્ધિવાળા તેમજ નામ માત્રના દંભી વૈષ્ણવો શ્રી રામાનંદ સ્વામીનો ઉત્કર્ષ સહન કરી શક્યા નહીં. તેથી તેમની પ્રતિષ્ઠાનો ભંગ કરવા ઈચ્છતા કેટલાક અધર્મીજનો તેમને વિશે એક પણ દુર્ગુણ નહીં જોવા છતાં નિંદા કરીને તેમના પર મિથ્યા કલંકનું આરોપણ કરવા લાગ્યા. હે વિપ્ર, દુષ્ટજનો શ્રી રામાનંદ સ્વામી સાથે બહુ પ્રકારે શાસ્ત્રાર્થ કરીને વાદ વિવાદ કરતા પણ બ્રહ્મ વિદ્યામાં તેમને જીતવા માટે કોઈ સમર્થ થયા નહીં, અને તેનો જ પરાજય થવા લાગ્યો. તેથી અતિશય ક્રોધિત થયેલા તે દુષ્ટજનો ક્રોધે રહિત શ્રી રામાનંદ સ્વામીને વારંવાર ઉપદ્રવ કરવા લાગ્યા, ને મર્મભેદક અપશબ્દોના બાણથી તિરસ્કાર કરવા લાગ્યા. કેટલાક દુષ્ટો શ્રી રામાનંદ સ્વામીને એકાંત પ્રદેશમાં લઈ જઈને તેમનું તિલક ભૂંસી નાખતા, કેટલાક તેમની કંઠી માળાને તોડી નાખતા, તેમજ કેટલાક તેમની શિખા કાપી નાખતા હતા. કેટલાક મદોદ્ધત પુરુષો તેમના પૂજનીય પરમાત્માનું સિંહાસન ભાંગી નાખતા, ભગવાનના અર્ચા વિગ્રહને લઈ જતા, તેમજ કેટલાક દુષ્ટો તેમના વસ્ત્રને હરી લેતા હતા. ભયંકર વિકરાળ આકૃતિને ધારણ કરતા કેટલાક આસુરી વૈષ્ણવો હાથમાં શસ્ત્ર ધારણ કરીને શ્રી રામાનંદ સ્વામીના આશ્રિત સાધુઓને અન્નક્ષેત્રમાંથી બહાર કાઢી મૂકીને અન્નક્ષેત્રો છિન્ન ભિન્ન કરવા લાગ્યા. દુર્જનોના સર્વ પ્રકારના ઉપદ્રવોને વારંવાર સહન કરતા શ્રી રામાનંદ સ્વામી તત્કાળ વૃંદાવનમાં આવીને એકાંત સ્થળમાં નિવાસ કરવા લાગ્યા. બુદ્ધિમાન શ્રી રામાનંદ સ્વામી એકાગ્ર મનથી ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા હતા. તેવામાં ભગવદ ઈચ્છાથી તેમના અંતરમાં એક નૂતન માર્ગના પ્રવર્તનની પ્રેરણા ઉદ્ભવી. તે પ્રેરણા અનુસાર વૈષ્ણવાચાર્યના દ્વાદશ ઉર્ધ્વ પુંડરાદિ બાહ્ય ચિહ્નો અનેક ઉપદ્રવથી ભરેલા હોવાને કારણે તેનો ત્યાગ કરીને વેદાદિ સત્શાસ્ત્ર અનુસાર નૂતન ચિહ્નોનું પ્રવર્તન કર્યું. તેમજ અધ્યાત્મ જ્ઞાનની સિદ્ધિને અર્થે તો શ્રીમદ રામાનુજાચાર્ય કરેલા શ્રી ભાષ્યાદિક ગ્રંથોનો જ સ્વીકાર કર્યો, અને ફરી ભાગવત ધર્મનું પ્રવર્તન કર્યું. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.